નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે એક ચર્ચા કરવાની છે કે જીવનનો આધાર એ ખુશી છે, હેપીનેસ. હેપીનેસ અત્યારે દરેક લોકો ક્યાંક શોધવા માટે જતા હોય છે. વ્યક્તિમાં શોધતા હોય છે, જગ્યા શોધતા હોય છે, ફોનમાં જોતા હોય છે. આધ્યાત્મના આધારે પણ અત્યારે લોકો ખુશી શોધવા માટે જતા હોય છે. પણ ક્યાંક એમ કહેવાય ને કે ખુશી એ તમારા અંદર પણ રહેલી છે, તેને તમારે અંદરથી શોધવી જરૂરી છે. અને એનાથી જ અત્યારે તો એમ કે ને સેલ્ફ હેપીનેસ પણ આપણે રાખી શકાય છે. કેમ ના રાખી શકાય? બધું જ કરી શકાય છે. જ્યારે આપણે ખુશીની વાત કરીએ ત્યારે એક જીવનનો આધાર એક ખુશી અત્યારે તો જોવા મળતો હોય છે. કોઈ સ્વાસ્થ્યની સુખાકારીથી ખુશ હોય, તો પછી કોઈ સામાજિક પ્રતિષ્ઠાથી ખુશ હોય કે ના, અત્યારે હાલ જો મને આટલા બધા લોકો ઓળખે છે, હું અત્યારે હાલ બહાર જાઉં છું તો ત્યારે મને કેટલા બધા લોકો મને મળવા માટે આવતા હોય છે, સોશિયલ મીડિયા ઉપર મને ફોલો કરતા હોય છે. પછી બીજા અનેક એવા માધ્યમો છે કે એમ કહેવાય ને કે ના, સોશિયલ મીડિયા તો ચલો બરાબર છે, પરંતુ લોકો અત્યારે તો આધ્યાત્મના આધારે ખુશી મેળવતા હોય છે. આપ અત્યારે જોતા હશો કે અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં યુથ હોય કે પછી કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય, એ અત્યારે આધ્યાત્મના માર્ગ તરફ અત્યારે આગળ વધ્યો છે. એ લોકો એમ કહે છે કે ના, અત્યારે ખુશી મેળવવી છે, અમારા જિંદગીમાં બહુ જ બધું દુઃખ છે, અને એટલા માટે લોકો ત્યાં જતા હોય છે. અમુક ડૉક્ટર સાથે જતા હોય છે કે યાર મારા જિંદગીમાં કંઈ રહ્યું નથી, અમારે ખુશી ક્યાંથી અત્યારે તો મેળવવી. એટલે ડૉક્ટર્સ કહે છે કે ના, અત્યારે તમે આમ કરો તો તમને અત્યારે ખુશી થાય. અત્યારના સમયમાં એમ જોવા જઈએ તો ઘણા બધા લોકો જે એન્ઝાયટી, ડિપ્રેશન એ બધાના ક્યાંક ભોગ બનતા હોય છે, પણ એમાંથી પણ એ લોકોને ક્યાંક બહાર લાવવાનો એક પ્રયત્ન થતો હોય છે. એ તમામ પરિસ્થિતિઓમાં અત્યારની વાત કરીએ તો અત્યારના સમયમાં જીવનનો આધાર જે ખુશી અત્યારે જોવા મળતો હોય છે, એ કેવી રીતે અત્યારે તો મેળવવો, તેની ઉપર આજે ચર્ચા કરવી છે. અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે 3 અલગ અલગ એમ કે સેગમેન્ટમાંથી અમે વ્યક્તિને આજે બોલાવ્યા છે, અને તેમની સાથે આપણે ચર્ચા કરીશું. કારણ કે એમ કે મેં જે રીતે 3 પાર્ટની તો વાત કરી કે ના, કેવી રીતે અત્યારે તો ખુશી મળતી હોય છે. 3 મહાનુભાવો અમારી સાથે જોડી ગયા છે. સિડ સાહેબ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ બહુ સારા એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, સાથે સાથે એક જે સ્ટેન્ડઅપ કોમેડિયન પણ છે તેઓ, અને સાથે સાથે ડૉક્ટર યાત્રી પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ મનોચિકિત્સક છે, અને મહામંડલેશ્વર શ્રી જયરામદાસજી મહારાજ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કટવાધામના છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. જય શ્રી રામ. મહારાજ, શરૂઆત મારે આપનાથી કરવી છે. જીવનના આધારની અત્યારે તો આપણે વાત કરીએ છીએ ખુશીની. અત્યારે ખુશી મેળવવા માટે દરેક લોકો આધ્યાત્મ તરફ અત્યારે તો ઘણા બધા આગળ વધ્યા છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો, ને આ ખુશી અત્યારે તો કેવી રીતે અત્યારે શોધવી જોઈએ અને કેવી રીતે મેળવી શકાય? પહેલામાં પહેલા આ બધાને જય શ્રી રામ. અધ્યાત્મ વિશે અગર ખુશી ખોજવી હોય તો પહેલામાં પહેલી ખુશી છે આપણું શરીર સ્વસ્થ હોવું જોઈએ. એ સારામાં સારી ખુશી છે. આપણે એકદમ આપણું શરીર સ્વસ્થ છે જે લોકોનું, એનું ખૂબ ખૂબ ધન્યવાદ છે. જેનું નથી એ લોકો શરીરનું સ્વાસ્થ્ય કરે, અને યોગ, પ્રાણાયામ, ધ્યાન, એનામાંથી બહુ સારી ખુશીઓ અત્યારે લોકો ખોજી રહ્યા છે. આપણું આધ્યાત્મ જે છે એના માધ્યમથી બીજાને સુખ પહોંચાડીને, કોકને જમાડીને, મદદ કરીને, આવી રીતે લોકો ખુશી મેળવી રહ્યા છે. ઘણી બધી ચેરિટીઓ થઈ રહી છે. લોકો પશુઓને સારી વ્યવસ્થિત સારવાર આપવાની ઈચ્છા રાખે છે, એકબીજાને સુખ કરવામાં આવે છે. એ બધું આધ્યાત્મ રીતે કરે છે. બિલકુલ બિલકુલ. એટલે આધ્યાત્મના આધારે અત્યારે તો ખુશી શોધવી અત્યારે તો બહુ જરૂરી છે. દરેક લોકો અત્યારે તો તેમાં આગળ તો વધી રહ્યા છે. સિડ સાહેબ, આપ તો એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છો, એક પેરા સ્ટેન્ડઅપ કોમેડિયન પણ છો. આટલી મોટી સંખ્યામાં તમને કેમ કે ફોલોવર્સ મળતા હશે. દરેક લોકો એમ કહેતા અરે સિડ સાહેબ આવ્યા, લાવો સિડ સાહેબ જોડે અત્યારે તો એક સેલ્ફી લઈએ કે અમને અત્યારે તો મળીએ. સો આજે આપણે હેપીનેસને લઈને અત્યારે તો વાત કરી રહ્યા છે. શું કહેશો અત્યારે આપણે હેપીનેસ કેવી રીતે અત્યારે લાવવી જોઈએ, કે પછી અત્યારે તો કેવી રીતે ખુશીને અત્યારે દરેક લોકો શોધી રહ્યા છે? સૌથી પહેલા તો હેપીનેસ ડે ની બધાને શુભેચ્છાઓ. અને મારું પણ એવું જ માનવું છે, જેવું હમણાં શ્રી બાપુએ કીધું એ પ્રમાણે આપણા ગુજરાતીમાં કહેવત પણ છે કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે શરીર જે છે એ સૌથી પહેલા તો સ્વસ્થ હોવું જોઈએ. અને સાથે અત્યારે આપણી જોડે ડોક્ટર યાત્રી છે, એ પણ અગ્રી કરશે કે આજકાલ મેન્ટલ હેલ્થ પણ એટલી બધી ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે. તો એ બંનેઓને બેલેન્સ રાખી, અને સાથે ઇમોશનલ હેલ્થ, આ ત્રણેય જે ત્રિશંકુ કહેવાય ને, એ જેનામાં બેલેન્સ્ડ હોય છે જેના લાઈફમાં, એ લોકો વધારે ખુશ રહેતા હોય છે. એક વસ્તુ એવી મેં ઓબ્ઝર્વ કરી છે. અને બીજું કે ખુશ રહેવું છે ને, એ તમારી
ઘણા બધાને ખબર નથી હોતી, પણ ચોઇસ છે તમારી જોડે કે તમારે ખુશ રહેવું છે કે તમારે ખુશ નથી રહેવું. તમને કદાચ એવું થાય કે કોણ એવું હોય કે જેને ખુશ ના રહેવું હોય, પણ જેમ કે આપણે બહુ જ મહેનત કરી અને પોતાની કમાઈથી એક વાહન લઈ આવ્યા. હવે એ વાહનને માણવાની જગ્યાએ જીવન એટલું ફાસ્ટ થઈ ગયું છે કે હવે આનાથી મોટું હું ક્યારે લઈશ, શું લઈશ? ભાઈ, જે છે એને તો પહેલા ભોગવીએ, એને તો માણીએ, એની જોડે તો ખુશ રહીએ. એટલે મને એવું લાગે છે કે એ એક ચોઇસ છે જે બધાને ખબર નથી હોતી, પણ આપણે એને અડેપ્ટ કરવી જોઈએ અને બને એટલો પોતાને ખુશ રાખવાનો ટ્રાય કરવો જોઈએ. બીજાને ખુશ તમે પછી રાખશો તો ચાલશે. ધેટ ઇઝ વોટ આઈ થિંક. બિલકુલ સાચી વાત છે. પોતાને ખુશ રાખવો બહુ જરૂરી છે. ડૉક્ટર યાત્રી, આપની પાસે તો ઘણા બધા વ્યક્તિઓ આવતા હશે, એમ કહેવાય ને કે ના ડૉક્ટર અમને અત્યારે તો આ તકલીફ છે, ડૉક્ટર અમને આમ છે, ડૉક્ટર અમે આમ નથી કરી શકતા, અમે આમ છીએ, એવી બધી ઘણી બધી બાબતો કહેતા હશે. પણ જ્યારે આપણે હેપીનેસની વાત કરીએ ને, તો મેં જે રીતે શરૂઆતમાં એ કહ્યું ને કે હેપીનેસ એક એવું છે કે અત્યારે આંતરિક શાંતિ ઉપર અત્યારે તો આધાર રાખતા હોય છે. એમ કે તમે અંદરથી અત્યારે તો જો શાંત છો, તમે સારી રીતે અત્યારે ખુશ છો, તો પછી અત્યારે થઈ જ પણ શકો છો. હા, ઘણા વ્યક્તિઓ એવા છે કે ના જેને એમ કહેવાય ને કે આંતરિક શાંતિ તો હોય, પણ હજુ પણ બહુ વધારે પડતું આમ લેવાનું મારે આમ થવું છે, મારે આમ બનવું છે, આમ છે એવું બધું ક્યાંક વિચારીને લોકો એમ કહેતા હોય છે કે ના હું હવે આ રીતે આગળ વધીશ, ને એમાં ક્યાંક ખુશી એન્જોય કરી શકતા નથી કે પછી ભોગવી શકતા નથી. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ હેપીનેસને? મને એવું ફીલ થાય છે કે હેપીનેસની ડેફિનેશન છે ને બહુ જ કન્ફ્યુઝિંગ થઈ ગઈ છે લોકોના માઇન્ડમાં. એક્ઝામ્પલ આપું કે મારા સાઈડથી મારી હેપીનેસની ડેફિનેશન અલગ હશે, કોઈકની સાઈડથી ડેફિનેશન અલગ હોવાની છે. બધાની પર્ટિક્યુલરલી કઈ વસ્તુમાંથી એમને હેપીનેસ મળે છે એ ડેફિનેશન બહુ અલગ હોવાની છે. પણ અનફોર્ચ્યુનેટલી લોકો હેપીનેસની ડેફિનેશન સાથે અલગ અલગ સિચ્યુએશન્સને કન્ડિશન કરે છે કે જો મારી લાઈફમાં આ છે તો હું ખુશ, મારી લાઈફમાં આ ટાઈમ પર આ થઈ ગયું. લાઈક સિદ સર ઓલ્સો સેડ કે એક ગાડી પછી બड़ी મોટી ગાડી આવી તો હું ખુશ. એકચ્યુઅલી તમારી હેપીનેસ નથી, એ તો જે રીતે સોસાયટી તમને ડિફાઇન કરે છે કે જે રીતે હેપીનેસને ડિફાઇન કરે છે એ હેપીનેસ છે. તમને તો એકચ્યુઅલી ખબર જ નથી કે તમને કઈ વસ્તુમાંથી હેપીનેસ મળે છે. સો આઈ થિંક ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ગોલ એ હોવો જોઈએ કે તમને ખબર પડી કે તમને કઈ વસ્તુથી ઇટર્નલ બ્લિસ અને ઇટર્નલ હેપીનેસ મળે છે. જો એ તમે એની અંદર આઈ થિંક સમવેર સેલ્ફ અવેર હો ને તો એવરીબડી ઇઝ વેરી હેપી. પણ આપણે બધા, તમે મને પૂછ્યું કે પેશન્ટ્સ જેટલા બી મારી પાસે આવે છે, પેશન્ટ સિવાયના બી જેટલા લોકો હું કહું, હું છું, તમે છો, બધા જ છો, આપણામાં એક બહુ કોમન ફેક્ટર છે કે આપણે ઓલવેઝ જે વસ્તુ મિસિંગ છે ને આપણી લાઈફમાં એ પહેલું જોઈશું, કાં તો જે વસ્તુ લોકોની પાસે છે અને આપણી પાસે નથી ને એ પહેલું જોઈશું. અને સમવેર આપણી પાસે એટલું બધું છે ટુ સ્ટે હેપી, લાઈક નોટ જસ્ટ ગુડ હેલ્થ, એવરીથિંગ. નાની નાની વસ્તુઓ આપણે મેન્શન કરતા જઈએ ને તો આપણી પાસે એ બધું જ છે, પણ આપણે જે મિસિંગ વસ્તુ હશે ને એની જ કમ્પેરિઝન કોઈની જોડે કરીશું. અને સડનલી એકચ્યુઅલી જ્યારે 90% આપણી પાસે ભરેલું છે તો બી એ 10% પર ફોકસ કરીશું જે નથી. સો વન ઓફ ધ કોમનેસ્ટ રીઝન ઓફ અનહેપીનેસ ઇઝ દેટ કે જે આપણે મિસિંગ ફેક્ટર પર ફોકસ વધારે કરીએ છીએ. બાકી તો આપણી પાસે બધું જ છે. સારી હેલ્થ છે જેને આપણે જાતે સમવેર ક્યાંક સેબોટાજ કરીએ છીએ આ થોટ્સની અંદર. બધી જ વસ્તુ આપણે ભગવાને આપી છે. આઈ સી પીપલ આના કોન્ટ્રાસ્ટમાં બી કે જેની પાસે 10% છે તો બી they can stay happy because એ 10% પર જ ફોકસ કરે છે કે આઈ હેવ ધીસ, આઈ એમ સ્ટીલ વેરી હેપી. એટલીસ્ટ ભગવાને મને આ તો આપ્યું છે અને એમાંથી હું કેવી રીતે કમ્પ્લીટલી 100% ખુશ રહી શકું કે 100% સેટિસ્ફાઈ રહી શકું એ મારા ઉપર છે. સો આઈ થિંક એક પર્સપેક્ટિવ જે ડિફરન્ટ છે ને એના પર આપણી હેપીનેસનો બેલેન્સ ડિપેન્ડન્ટ છે. અને એની જે ડેફિનેશન છે ને એ આપણે એટલી બધી કન્ફ્યુઝિંગ કરી નાખી છે સમવેર, કેમ કે આપણે આપણી ડેફિનેશનને બીજા લોકોની ડેફિનેશન સાથે મર્જ કરીને અલગ અલગ રીતે જોવાનો ટ્રાય કરીએ છીએ. સો જો આપણે આમાં એ સેલ્ફ અવેરનેસ આવી જાય ને તો આઈ થિંક we'll be able to achieve that happiness and I think everybody will stay happy. વાત છે એમ કહેવાય ને જયરામદાસજી કે જ્યારે અત્યારે ભગવાન બુદ્ધે પણ કહ્યું છે કે ખુશીની શરૂઆત આપણે આપણી જાતથી કરવી બહુ જરૂરી છે. અને અત્યારે ઘણા બધા વ્યક્તિઓ જે આધ્યાત્મ તરફ આગળ વધ્યા છે આંતરિક ખુશી મેળવવા માટે, શું લાગી રહ્યું છે કે ના અત્યારે તો એ ક્યાંક આંતરિક ખુશી મેળવી રહ્યા છે કે પછી અત્યારે એમ કહેવાય ને કે ના એમની જોડે કોઈ સોર્સ ના રહ્યો એટલા માટે આધ્યાત્મ તરફ વળ્યા છે? હવે આપને કહું કે અત્યારે કુંભ થયો એ અધ્યાત્મનો એક કુંભ હતું. એ કુંભમાં જોઈએ તો લોકોએ ખૂબ શાંતિ પણ મેળવી, સુખ પણ મેળવ્યો. એક વ્યક્તિ છે એને ₹5 ફુગ્ગો આલીને ખુશી થઈ
અને એક બાળકને 5 રૂપિયાનો ફુગ્ગો લઈને એને ખુશી થઈ, એકને વેચીને ખુશી થઈ, એકને ખરીદીને ખુશી થઈ. હવે જેમ કે ડોક્ટર સાહેબ કહેતા હતા કે અમે અમારી રીતે કેવી રીતે ખુશ રહીએ, અત્યારની ખુશીઓ જે છે અમને એકબીજાના માટે છે કે અમારી જોડે આ વસ્તુ હોવી જોઈએ, પણ આપણી ખુશી શામાં છે? હું કેવી રીતે ખુશ રહી શકું? અમુક વ્યક્તિ છે કે એ એક છોડ લગાવીને પણ ખુશ થઈ જાય છે, અને એક વ્યક્તિ છે જે કાપીને પણ ખુશ થઈ જાય છે. એટલે ખુશી શોધવી એ આપણા ઉપર છે, અને પોતપોતાનું આપણું ક્ષેત્ર છે. જેમ કે મિલિટરી છે, એ આપણી સુરક્ષા કરીને ખુશ રહે છે, એને પ્રાઉડ ફીલ થાય છે, ગૌરવ થાય છે કે હું એક બીજાની સુરક્ષા કરી શકું, અને એક અસુરક્ષિત કરીને પણ ખુશ રહે છે. એટલે આધ્યાત્મ રીતે અગર આપણને ખુશ રહેવું હોય તો પહેલા શરીર અને મનને ખુશ રાખવું, કે મને આ વસ્તુ કરવાથી ખૂબ ખુશી મળે છે. એક માને છોકરાને જમાડીને ખૂબ ખુશી થાય છે, એક બાળકને મા માટે કોઈ વસ્તુ લાઈન, મા બાપ માટે કોઈ વસ્તુ લાઈન આપે તો એને ખૂબ ખુશી થાય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એવી રીતે ઘણી પ્રકારની ખુશીઓ હોય છે, પણ કોણ કેમાં ખુશ રહે બધાનું એક નોખું મેટર હોય છે. મનની આકાંક્ષાઓ હોય છે. અમુકને ઘણા બધા પૈસા છે, સુખ છે, એશ આરામ બધું છે, પણ એ અંદરથી ખુશ નથી. અને એક વ્યક્તિ છે જેને કશું જ નથી, સાંજે 500 રૂપિયા કમાણા અને એમાંથી ઘર પરિવાર ચલાવે, પણ સાંજે જો મસ્ત આનંદ ખુશ રહે છે એના બાળકો સાથે. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. એટલે આપણે ખુશીના માપદંડ છે ને અત્યારે આપણે જ નક્કી કરી દેતા હોઈએ છીએ કે ના અત્યારે આપણે જે છીએ ને અત્યારે તો આમાં અમારી જોડે હજુ કેમ આમ નથી એમ. એવું કહેવાય ને કે ના દરેક લોકો એમ કહેતા હોય છે કે ના અમે પણ અત્યારે તો કરોડપતિ બની જઈએ ને તો અમને વાંધો નથી આવતો, દરેક ખુશી અત્યારે તો અમને મળી રહેશે. પણ એમ કહેવાય ને કે જે મેં એક પરિવાર પણ મેં જોયો હતો કે જેમને મેં પૂછ્યું હતું યાર તમે લોકો જે જીવન જીવવા માટે અત્યારે તો શું કરે, તો કે કઈ યજ્ઞ ભાઈ બહુ વધારે નહીં, પણ અમારે જે છેલ્લે સવારથી જે કમાયા હોય ને એનાથી મસ્ત ઘરે રોટલી બનાવી દઈએ અને રોટલી બધા જે જોડે મળીને બધા જે જમતા હોઈએ ને એ અમારા માટે ખુશી છે. એટલે મને એ વખતે મને એ જ બાબત અત્યારે તો યાદ આવી કે યાર આપણે દરેક લોકો એ ઘણી બધી બાબતમાં અત્યારે તો જેમ કહે ને કે ના આગળ પાછળ ફરીએ છીએ કે કહીએ છીએ કે અત્યારે એની પાછળ ભાગતા હોઈએ છીએ, પણ જે વસ્તુ જે છે ને એ ખુશી અત્યારે આંતરિક હોવી બહુ જરૂરી છે. સીટ સાહેબ, તમે તો એક કોમેડિયન છો, એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છો, તમે સોશિયલ મીડિયાના આધારે પણ તમે ખુશીને અત્યારે તો ઘણી બધી રીલાઓ છો બહાર, એઝ અ કોમેડિયન તરીકે પણ સાહેબ તો બીજાને ખુશ રાખીને ખુશ થાય છે. સાચી વાત છે. એટલે સીટ સાહેબ એમ કહેવાય ને કે ના તમે તો અત્યારે તો બીજાને પણ જે ઘણા સારી રીતે ખુશ કરો છો. આપ શું કહેશો? કારણ કે અત્યારે એમ કહેવાય કે ના લોકો ખુશી શોધવા માટે અત્યારે બહાર પણ આવતા હોય છે, આપ તેને કઈ રીતે જુઓ છો? હું હમણાં જેમ બાપુએ વાત કરી એમની વાત જોડે 100% અને શબ્દશઃ અગ્રી કરું છું કે દરેક પ્રકારના લોકો હોય છે, અલગ અલગ પ્રકારના. હવે હું સોશિયલ મીડિયા પર મારો એવો એમ હોય છે કે હું કોઈને હસાવું. તમે જેમ હમણાં કીધું કે તમે આગળ 2 ડિબેટ કરી, આ તમારી 3જી ડિબેટ છે, આજનો તમારો એક્ટિવ રહ્યો છે, તો મારી એવી ઈચ્છા હોય કે તમે જયારે ઘરે જઈ અને તમારા મી ટાઈમમાં જો સોશિયલ મીડિયા જુઓ છો તો એના પર હું તમને કંઈક એવું પીરસી શકું કે આપના મોઢા પર એક સ્માઇલ આવે. હવે તમારા મોઢા પર સ્માઇલ આવી, તમે ખુશ થયા, તમે મેસેજ કે કમેન્ટ કરી, લાઈક કરી, મને એનાથી હું ખુશ થયો. પણ આ મીડિયમનો ઘણા બધા લોકો અલગ રીતે પણ ઉપયોગ કરતા હોય છે. ટ્રોલિંગ હમણાંથી બહુ વધી ગયું છે, એના માટે પણ ઉપયોગ કરતા હોય છે, અને એ લોકોને પાછી એમાંથી ખુશી મળે છે. એટલે મને એવું લાગે છે કે ખુશીની એક કાલી ગેલી વ્યાખ્યા મારા મતે એવી છે કે સારું કરી, સાચું કરી અને કોઈનું નુકસાન કર્યા વગર જે વસ્તુ તમને ખુશ કરતી હોય એ ખુશી છે. સારું સાચું એટલે કેમ કે અત્યારે આપણે જોઈએ છે કે ગુજરાતમાં જ કેટલા બધા આપણા દુઃખદ વાત છે કે બધા યંગસ્ટર્સ છે એ બેફામ ડ્રાઈવ કરે છે, નશો કરીને ડ્રાઈવ કરે છે. તો એ લોકો નશો કરીને પણ ખુશ છે, તો એનો મતલબ એ થોડી છે કે નશાથી ખુશી મળે તો નશો કરો. ના, સારું કરીને, સાચું કરીને, બીજાનું ખોટું ના થાય એવી રીતે તમે કરો. હું મારા ડોગ જોડે રમું, હું ગાયને ચારો ખવડાવવા જઉં, હું કોઈ એક ફ્રેન્ડને જરૂર હોય ત્યાં અડધી રાતે જઈને ઉભો રહું, તો એ મારા માટે ખુશી છે. સાચી વાત છે. ખુશીને અત્યારે એમ કહે ને કે દરેક લોકો બહાર શોધવા જાય છે
કે ના યાર મારે અત્યારે તો અહીંયાથી ખુશી જોઈએ છે, અહીંયાથી ખુશી જોઈએ છે, પણ તમારી સાથે તમારી ઇનબિલ્ડ છે, તમે સૌથી પહેલાં એને તો સર્ચ કરો, એને તો જુઓ, પછી તમે અત્યારે તો બહાર જાઓ. ડૉક્ટર યાત્રી, એક બાબત એ પણ આપને પૂછવા માંગીશ કે જ્યારે આપણે ખુશીની વાત કરતા હોઈએ છીએ, હેપીનેસની વાત કરતા હોઈએ છીએ, ત્યારે આ વખતની જે થીમ છે કેરિંગ એન્ડ શેરિંગ, શું કહેશો આપ આ થીમને લઈને? પણ કારણ કે આ બે વસ્તુ ક્યાંક એમ કહે ને કે ના દરેક લોકો કરતા તો હોય છે, કેરિંગ પણ કરતા હોય છે, શેરિંગ પણ કરતા હોય છે, પણ અમુક વાર અમુક વ્યક્તિ એમની જોડે હોતા નથી, એટલા માટે ક્યાંક ડિપ્રેસ પણ થઈ જતા હોય છે. શું કહેશો આપ તેને લઈને? આઈ થિંક કે થીમ પ્રમાણે themes of all the days, every year, every 5 years કંઈક એવી રીતની આવે છે જેનાથી લોકોની અંદર એમ્પથી ડેવલપ થાય. જેટલા બી હેલ્થ ડેઝ છે કે જેટલા બી ડેઝ છે એ બેઝિકલી એમ્પથી ડેવલપ કરવા માટે થીમ્સ એ લોકો જનરેટ કરતા હોય છે. સો આ થીમ પણ એના માટે છે. તો જેમ એવરીબડી ઇઝ સજેસ્ટિંગ અને એવરીબડી સાઈડ કે કોઈક ને કોઈક વસ્તુમાં હેપીનેસ મળે છે, એમ મારું પણ એવી રીતનું છે કે યુ નો ઇફ આઈ એમ વિથ માય પેટ ઓર ઇફ આઈ એમ ફીડિંગ ધ એનિમલ્સ, મને એનાથી બહુ જ હેપીનેસ મળે છે. આ મારું આલ્ટ્રુઇસ્ટિક અપ્રોચ છે મારા હેપીનેસ માટે, રાઈટ? તો એવી રીતે ક્યાંક ને ક્યાંક ઇફ વી કેર એન્ડ શેર અબાઉટ અધર હ્યુમન બીંગ્સ એન્ડ હ્યુમન બીંગ્સને આઈ થિંક થોડું આપણે બધા કરતા આવીશું. મને એવું લાગે છે કે જો એનિમલ્સ તરફ આપણે થોડા વધારે એમ્પેથેટિક થઈ જઈએ, મારો પર્સપેક્ટિવ કહું છું, રાઈટ? આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ ગ્લોબલ કેરિંગ એન્ડ શેરિંગ થીમ, આઈ એમ ટોકિંગ અબાઉટ માય પર્સપેક્ટિવ. તો જો આઈ થિંક વર્લ્ડ વિલ બી અ બેટર પ્લેસ બિકોઝ એ લોકો ના બોલી શકે છે, એ લોકો ના એક્સપ્રેસ કરી શકે છે, અને there are so many stray animals કે જેની તરફ બહુ જ એટ્રોસિટીઝ થાય છે, અને આપણે આપણી નજરે બી ઘણી વાર જોઈએ છે પણ વી ડોન્ટ ડુ એનીથિંગ ફોર ધેમ. તો જો આ થીમને આપણે થોડું મતલબ લોકલી આની ઉપર કન્વર્ટ કરી શકીએ અને ઇફ વી કેર એન્ડ લવ ધેમ અ લોટ અને એમને પણ આ એક સેફર પ્લેનેટ તરફ વધારીએ તો આઈ થિંક હેપીનેસ ઓલવેઝ ક્યાંક ને ક્યાંક બધાની જેમ ડેફિનેશન અલગ છે, એમ જો આપણે કોઈકને બી ખુશ કરીને હેપી રહી શકતા હોય તો આઈ થિંક દેટ મેક્સ અ બિગ ડિફરન્સ. અને એ રીતે આઈ થિંક અપ્રોચ બી આપણો કેરિંગ ને શેરિંગ તરફ જશે. એક બાબત એ પણ ખરી ને કે ખુશ રહેવાના માધ્યમો તો ઘણા બધા, મીડિયમ્સ તો બહુ જ બધા છે આપણી જોડે, એમ કહેવાય ને કે આપણે વાસ્ટ એરિયા છે એના માટેનો પણ, પરંતુ જે સાચી જે ખુશી છે, જે સાચી જે રિયલ હેપીનેસ છે એ ક્યાંક અત્યારે તો જોવા મળતી નથી. એ બાબત તો આપ માનો છો ને? ઇટ ડિપેન્ડ્સ કે તમને સાચી ખુશી ક્યાં શોધવી છે, રાઈટ? બધાનું મીડિયમ બહુ અલગ. તમે એમને એવું પૂછ્યું કે કેમ લોકો સ્પિરિચ્યુઆલિટી તરફ જઈ રહ્યા છે, બીકોઝ ઇટ હેઝ ડીપર મિનિંગ ટુ યોર સેલ્ફ, એવું મને લાગે છે. એવું નથી કે ટ્રેન્ડિંગ છે એટલે લોકો સ્પિરિચ્યુઆલિટી તરફ થઈ ગયા છે. એ ડીપર મિનિંગ તમને ક્યાંક ને ક્યાંક શોધે છે, ક્યાંક ને ક્યાંક તમે પોતાની જાતને શોધો છો, ક્યાંક ને ક્યાંક રિલેટ કરો છો, એટલે તમે સ્પિરિચ્યુઆલિટી તરફ જઈ રહ્યા છો. સો એવું મને નથી લાગતું કે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે, બાકી તમે એના તરફ જાઓ જ નહીં. જે લોકો ક્યાંક ને ક્યાંક સેલ્ફ અવેર થવાનો ટ્રાય કરી રહ્યા છે, એ લોકો ઇન્ટરનલ હેપીનેસ શોધી રહ્યા છે, એ મિનિંગ શોધી રહ્યા છે. કદાચ લેટ મળશે એમને, એનો કોઈ વાંધો નથી. કદાચ ટાઈમ લાઈન આપણે મેચ કરવાનો કોઈ આમાં મતલબ નથી થતો, લેટ મળશે પણ એટલીસ્ટ ટ્રાય તો કરી રહ્યા છે. ઘણા લોકો છે કે જેને સુપરફિશિયલ હેપીનેસ અત્યારે પ્રોબેબલી ઇમ્પોર્ટન્ટ લાગે છે. લેટર એમને પણ એ ખબર પડશે કે ડીપર સેન્સ અને ડીપર મિનિંગ શું છે. આઈ થિંક ક્યાંક ને ક્યાંક બધાને ક્યારેક ને ક્યારેક ખબર પડે. એટલે જ આઈ થિંક કુંભના મેળામાં હરેક એજ ગ્રુપ ગયું હતું, બીકોઝ વિથ એવરી એજ દે ફીલ કે ક્યારે એનો ડીપર મિનિંગ એમને સમજાય. કેને જગનાભાઈ, જી મને એવું લાગે છે કે અત્યારે આપણી જોડે જે બંને ગેસ્ટ છે અને એ બંને જેમ કે યાત્રી મેમ ડોક્ટર છે, બાપુ આપણી જોડે બેઠા છે. ખુશીને અગર સાયન્ટિફિકલી જો ડિવાઈડ કરવા જઈએ તો એ ખુશી એ સિચ્યુએશનમાં આપણા શરીરની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલ્સ રિલીઝ થતા હોય છે, ડોપામાઇન હોય, સેરેટોનિન હોય, અને જ્યારે બ્રેક કરવા જઈએ કે એ યુઝ્યુઅલી સામાન્ય માણસને કેવી રીતે મળી શકે, તો મને એવું લાગે છે કે એ આપણને આપણા કલ્ચરમાં જ પાછું લઈ જાય છે. એક તો તમારા શરીરનું ધ્યાન રાખો, જે આપણે પહેલા આપણા પૂર્વજો રાખતા હતા. ઇનફ સન એક્સપોઝર તમારું હોય, જે હતું પહેલેથી. બાપુએ કીધું એમ ધ્યાન કરતા હો તો એમાં તમારું જે છે એ નેગેટિવિટી વિચારો તમારા નીકળી જતા હોય. મિત્રો જોડે ટાઈમ સ્પેન્ડ કરતા હો, ઘરે સારી રીતે તમારા ફેમિલી મેમ્બર જોડે ટાઈમ સ્પેન્ડ કરતા હો, તો એ મને લાગે છે કે એ જે બેસિક વસ્તુ જે એકચ્યુઅલી રોજ હોવી જોઈએ, આપણી રોજનીશીમાં હોવી જોઈએ ને, એ હવે આપણા લક્ઝરી બની ગઈ છે. બહુ સાચી વાત છે ને. અત્યારે એમ કહે ને કે ના યાર
એમ કહે ને કે આપણે વ્યક્તિને એમ કહીએ છીએ કે ભાઈ ના અત્યારે હાલ તો બહાર જવું જોઈએ, મળવું જોઈએ અને ક્યાંક વાત કરવી જોઈએ. જો હું મારી જ વાત કરું ને તો અમારે પણ અમુક વાર એવું થતું હોય, તો તમારે પણ ક્યાંક સીડસાપ થતું હશે કે ના એમને જ પેલું કહે ને કે પેલું કહે ને મીટિંગો બધી ગોઠવાઈ જાય ફ્રેન્ડ્સ જોડે, ના ચલો ને એમને મળી લઈએ આપણે એકવાર, એ એક ખુશી છે. ના એમને મળો શાંતિથી, એવું નહીં કે પછી ના પ્લાન કરવો પડે, ના પ્લાન નહીં કરવાનો કોઈ દિવસ. જ્યારે એમને મળો ને એ આખો માહોલ જ ક્યાંક અલગ હોય છે, અને તેનાથી જે પેલું કહે ને કે ના ઇનિશિયલ લેવલે જે આમ ખુશી મળતી હોય એ ચોક્કસથી મળતી હોય છે. જી બાપુ, આપને કંઈ કહેવું છે? જી, જેમ કે આપે અત્યારે એક શબ્દનો ઉપયોગ કર્યો, કેરિંગ શેરિંગ. અમારા ધર્મમાં છે કે પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ. જેમ કે અત્યારે આપે કીધું કે કોઈનું કેરિંગ કરો એટલે એમને ધ્યાન રાખો, આપણી વસ્તુઓ શેર કરો. એવી રીતે અમારા ધર્મમાં રામાયણમાં કીધું છે કે પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ. પરાયાના હિત જેવું કોઈ ધર્મ નથી, એના જેવી કોઈ ખુશી મળતી નથી. એક વખત આપ કરીને તો જો, કોઈ માટે કશું નાનું કરીને જો, જે થાય પશુઓ માટે, પક્ષીઓ માટે, આ પ્રાકૃતિક માટે, રાષ્ટ્ર માટે, પરિવાર માટે, સંસાર માટે. જો માં બાપ કેટલું બધું આપણી સંતાન માટે કરે છે, જે કોઈ કરતા હોય એને ખૂબ ખુશી થાય છે. નાના મોટા બાળકો આપણા પરિવાર માટે કરે છે, જેમ કે કોઈ પણ કાર્ય કરે ખૂબ ખુશી થાય છે કે ના મેં મારા મા બાપ માટે આટલું કર્યું છે. અને જે અત્યારે પહેલા અમારા પૂર્વ વક્તાએ કીધું કે યુવાનો જે નશામાં વધી રહ્યા છે, એમાં ખુશી શોધી રહ્યા છે ને, એના કરતા હું એમને કહું કે તમે એક વખત આ પ્રાકૃતિક માટેની ખુશી ખોજો, આ પ્રાકૃતિકમાં ફરો. આપણો દેશ જેવો દેશ કોઈ નથી. આ દેશની પ્રાકૃતિકમાં દરેક રાજ્યમાં એક દિવસ કાઢો, જો તમને કેટલી ખુશી મળશે. વાત છે એ કરવું બહુ જરૂરી છે. સીટ સાહેબ, એક સવાલ આપને પણ કે અત્યારે યુથ છે ને એ સોશિયલ મીડિયામાં ખુશી શોધી રહ્યું છે. સોશિયલ મીડિયામાં અત્યારે તો એમ કે ને કે આખો દિવસ પેલું સ્ક્રોલિંગ કરીને જે શોધી રહ્યું છે, આપ તેમને શું કહેશો? કારણ કે આપ તો એમ કહે ને કે એક જે સોલો ટ્રાવેલર પણ છો, પ્લસ અત્યારે તો ટ્રાવેલિંગ ઘણું બધું કરતા હોય છે અને તેનાથી પણ ખુશી મળતી હોય છે. એ પણ એક સારી એવી ખુશીનો માધ્યમ છે. આપ તેના માટે પણ શું કહેશો? હા, એટલે સૌથી પહેલી વસ્તુ કે આપણને મગજમાં બહુ ક્લિયર હોવું જોઈએ કે ભાઈ સોશિયલ મીડિયા જે છે એ એન્ટરટેનમેન્ટ માટે છે, ઇન્ફોર્મેશન માટે છે, અને એનો ઉપયોગ આપણે એના સુધી જ સીમિત રાખવો જોઈએ. બાકી સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિને તમે જોઈને બહુ ખુશ થાવ છો, એની લાઈફસ્ટાઈલથી તમે અંજાઈ જાઓ છો, તો એ દૂરથી ડુંગર રળિયામણા જેવું દેખાય છે એવું હોતું નથી હોતું. માણસો હવે જે ફિલ્ટર વગર સોશિયલ મીડિયા પર આવી ના શકતા હોય, તો પછી એમની લાઈફને જોઈને આપણે આપણી ખુશીઓ કેવી રીતે બરબાદ કરી શકીએ કે ઓવર થિંકિંગમાં કે યાર આના જેવું હું કેવી રીતે કરું, આના આટલા વ્યૂઝ કેમ આવ્યા, કે આના આટલા ફોલોવર્સ કેમ આવ્યા, કે આની જોડે આ કેમ આવ્યું. એટલે એ જે દેખાદેખી, જેમ હમણાં બાપુએ કીધું કે બીજાને હેલ્પ કરવામાં જે ખુશી છે ને, એ લેવાની જગ્યાએ માણસ હવે ઈર્ષ્યાળુ થતો જાય છે. આપણા ગુજરાતી કવિ છે ભાવેશ ભટ્ટ, એમની એક કવિતા છે, કવિતા મને આખી યાદ નથી, પણ એમાં એક લાઈન કેટલી એમને સરસ લખી છે કે એ ભિખારી આજે થોડો હસતો જોઈ, એ ભિખારીને આજે થોડો હસતો જોઈ, તમે ખિસ્સામાંથી સિક્કો કાઢતા અટકી ગયા. વિચારો તમે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. કેટલી સુંદર લાઈન છે કે ભાઈ હસતો તો હવે આજે આને કઈ આપવાની જરૂર નથી, એ તો ખુશ જ છે એમ. પણ એવું નથી. અને જેટલું ખુશી એવું છે કે ભાઈ એ આપણે બહુ વાર સાંભળી ચૂક્યા છે, એ વહેંચી અને વધે છે. અને નાની નાની વાતોમાં ખુશ થવાનું રાખવું જોઈએ. આજે તમે મને પ્રોપર ડિબેટ માટે તૈયાર થવાનો ટાઈમ આપ્યો, અડધો કલાકનો, હું એમાં ખુશ થઈ ગયો. થેન્ક યુ. ડોક્ટર યાત્રી, આપ એક લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ શું આપશો? આઈ થિંક જે એમને કીધું એનું હું કમ્પ્લીશન આપીશ. ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ લાઈન. વેન આઈ વોઝ ઓલ્સો અ ચાઇલ્ડ, તો નાની નાની વસ્તુઓમાં હું મારી મોમને કમ્પ્લેન કરતી હતી કે મમ્મી આવું કેમ નહીં. મતલબ જે રીતના આઈ થિંક નાના બધા ટીનેજર્સની કે નાના છોકરાઓની કમ્પ્લેન હોય એવી રીતે કે મમ્મી હું આવી કેમ નથી લાગતી, હું કેમ આવી છું, કેમ આવા પ્રોબ્લેમ્સ છે, મને આવું જોઈએ છે. માય મોમ ઓલવેઝ યુઝ ટુ શો મી. મને મમ્મી નીચે લઈ જતી હતી, મમ્મી મને બતાવતી હતી કે જો આ બધા બચ્ચા, ત્યાં બધા જ બચ્ચાઓ જે લેબર્સ હોય, કન્સ્ટ્રક્શન થતું હોય, એમના નાના નાના છોકરાઓ ત્યાં રમતા હતા. અને એકદમ ગરમીમાં એ લોકો ત્યાં રમતા હોય, એમનું ફૂડ અને બધું બી એમને કોઈ આપે તો એમને
એમને મળવાનું છે, બીકોઝ એના મમ્મી પપ્પા તો કોન્સ્ટન્ટલી કામ કરવાના છે, જોવા પણ નથી જઈ શકતા, તો પણ એ લોકો કંઈક નાની નાની ગેમ્સ રમતા હોય અને એટલા હેપી ને ખુશ હોય નાની વસ્તુઓમાં. એક ચોકલેટ એમને આપો તો એટલા ખુશ થઈ જતા હતા, અને એમની જોડે ખાલી હસીને તમે વાત કરવાનો ટ્રાય કરો તો એટલા ખુશ થઈ જતા હતા. એમનામાં શું ખૂટે છે એ તો સેકન્ડરી વાત છે. આ વસ્તુ હું લાઈફમાં ક્યારે નથી ભૂલતી. જ્યારે બી મને એવું ફીલ થાય છે ને કે મને કંઈક ક્યાંય કોઈ વસ્તુથી ફેલિયર મળ્યું, આઈ ઓલવેઝ રિમેમ્બર ધીસ કે ના, નાની વસ્તુઓમાં બી જો લોકો ખુશ થઈ શકતા હોય, કશું નથી તો પણ ખુશ થઈ શકતા હોય, તો એ આપણા મગજની બધી કોન્સોલિડેટેડ ગ્રંથિઓ છે જેનાથી આપણે કન્ડિશન કર્યું છે. આઈ થિંક એ નાની વસ્તુ જો આપણે સમજી જઈશું ને કે જો આટલું સબ્જેક્ટિવ હેપીનેસ છે તો આપણી પાસે કેટલી બધી વસ્તુઓ છે અને આપણે કઈ રીતે ક્યાં ખુશ રહેવું. તો આઈ થિંક વર્લ્ડ ઇઝ હેપી એન્ડ પીસફુલ પ્લેસ. બિલકુલ બિલકુલ. ડૉક્ટર જયાત્રી શેઠ સાહેબ અને જયરામદાસજી બાપુ, આપ સર્વેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, હેપીનેસ છે, ખુશી આપણે અંદરથી જ શોધવાની છે. અંદરની ખુશી શોધજો. સોશિયલ મીડિયા ઉપર કે કોઈ વ્યક્તિમાં કેવી રીતે ક્યાંય શોધવા ના જતા, પોતે તમારી જાતે ખુશ રહી શકો છો અને એ જ રીતે રહેજો. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.